હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 21 જાન્યુઆરી 2024 ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 ના કોલેજ લેવલના જવાબો. તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, ભારતમાં કયા જિલ્લામાં ડેરી ફાર્મિંગ અને દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે? તો તે બારામુલ્લા જિલ્લો છે, તેમાં વધારો થયો છે. આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ શું છે? તો આ વર્ષની થીમ છે યોગા ફોર વસુધૈવ કુટુંબકમ. ગ્રામીણ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા પ્લેટફોર્મ વનબ્રિજ કોણે બનાવ્યું હતું? તો આ જે વનબ્રિજ છે તે મદન પદાકી દ્વારા બનાવવામાં આવ્યું છે. 2023 ના રોજ રથયાત્રા ક્યારે ઉજવવામાં આવી? તો 20 જૂનના રોજ રથયાત્રા છે તેની ઉજવણી કરવામાં આવી. કયો દિવસ સંયુક્ત રાષ્ટ્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 24 ઓક્ટોબર છે તેને સંયુક્ત રાષ્ટ્ર દિવસ તરીકે ઉજવાય છે. પુષ્ટિ માર્ગના સ્થાપક કોણ છે? શ્રી વલ્લભાચાર્ય છે, તેઓ પુષ્ટિ માર્ગના સ્થાપક છે. ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની દ્વિતીય સેમીફાઇનલ મેચ કઈ બે ટીમો વચ્ચે રમાઈ હતી? તો ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. ભૂગોળના પુસ્તક જીઓગ્રાફિયા જર્નલિસ્ટના લેખક કોણ છે? તો તેઓના લેખક છે બર્નાર્ડ વેરિયસ. कितने पाकिस्तान नामक उपन्यास के लेखक कौन है? तो कमलेश्वर છે, તેઓ આના લેખક છે. यामा पर कौन सा पुरस्कार प्रदान किया गया है? तो यामा છે તેના ज्ञानपीठ पुरस्कार છે वो प्रदान किया गया है. ऑफिशियल ऑर्डर को हिंदी में क्या कहा जाता है? तो ऑफिशियल ऑर्डर को हिंदी में कहा जाता है सरकारी आदेश. कलम का सिपाही किसकी जीवनी है? तो अमृत राय की जीवनी है. रामकृष्ण मिशन की स्थापना कोणे કરી હતી? તો સ્વામી વિવેકાનંદ દ્વારા રામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ હતી. માનવ જાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે? તો યોગ છે તે ભેટ છે. એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને તે જ ઉદ્દીપક સમજવું એટલે શું? તો ઉદ્દીપકનું સામાન્યીકરણ. ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાં મનોવિજ્ઞાન વિભાગની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? તો વર્ષ 1954માં. પ્રચ્છન્ન બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા કેટલી હોય છે? તો તે હોય છે 0. ભારતના બંધારણની કઈ કલમ મુજબ દરેક વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે સ્વીકારવાની સ્વતંત્રતા છે? તો અનુચ્છેદ 25માં. બીસીસીમાં એકમ કોષ દીઠ કેટલા અણુઓની જરૂર છે? તો કુલ 8 અણુઓની. કયો તરંગ શૂન્ય અવકાશમાં મુસાફરી કરી શકતો નથી? તો રેખાંશ યાંત્રિક તરંગો. પ્રોટોનનું દળ કેટલું હોય છે? તો 1.67 અને 10⁻⁻27 કિગ્રા. ત્યાર પછી જોઈએ તો કયા કેન્દ્રીય મંત્રાલયે સ્માઇલ યોજના શરૂ કરી છે? તો કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા. કેદારનાથ ધામમાં કયા વર્ષમાં અચાનક પૂરથી વિનાશ સર્જાયો હતો? તો વર્ષ 2013માં. બિહારમાં આવેલું વિશ્વ પ્રસિદ્ધ પ્રાચીન વિદ્યા કેન્દ્ર કયું છે? તો તે છે નાલંદા. હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિને શું કહેવાય છે? તેને કહેવાય છે હાઇપરટેન્શન. ઋગ્વેદમાં સંપત્તિનું મુખ્ય સ્વરૂપ કયું હતું? તો તે હતું ગાય. ભારતમાં અંગ્રેજીમાં લખનાર નાટ્યકાર નીચેનામાંથી કોણ છે? તો ગિરીશ કર્નાડ. માનવ શરીરની અંદરની કઈ પ્રક્રિયા હૃદયનો અવાજ પેદા કરે છે? તો હૃદયના ચેમ્બરમાંથી વહેતા લોહીમાંથી આ જે અવાજ છે તે વહે છે, એટલે કે લોહીના વહેવું આ પ્રક્રિયા છે તે હૃદયનો અવાજ પેદા કરે છે. ઘરમાખી દ્વારા કયો રોગ ફેલાય છે? તો ટાઇફોઇડ ફેલાય છે. આઈફોન ઉત્પાદક વિસ્ટ્રોને તેના ભારત એકમના વેચાણને કઈ ભારતીય કંપનીને મંજૂરી આપી હતી? તો ટાટા ગ્રુપને. આંગળીયાત કૃતિના લેખક કોણ છે? તો જોસેફ મેકવાન. ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા ફટાકડાના વેચાણ માટે લાયસન્સ આપવામાં આવે છે? તો પોલીસ વિભાગ દ્વારા. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં નાણાં વિધેયકો અંગે ખાસ કાર્યરીતિની જોગવાઈ છે? તો અનુચ્છેદ 199માં. ગુજરાત સરકારમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રીનું નામ શું છે? તેનું નામ છે શ્રી મુળુભાઈ હરદાસભાઈ બેરા. ભારતના કુલ ભૌગોલિક વિસ્તારમાં પૈકી કેટલા ચોરસ કિલોમીટર વન વિસ્તાર છે? તો દેશનો કુલ વન વિસ્તાર છે તે 7,12,249 ચોરસ કિલોમીટર છે, જે ભારતના ભૌગોલિક વિસ્તારના 21.67% છે. મિસેલિયા ચંપાકા યાની કે ચંપો છોડ છે તે કયા તીર્થંકર સાથે સંબંધિત છે? તો તે મુનિસુવ્રત નાથ સાથે સંબંધિત છે. राष्ट्रभाषा प्रचार समिति की स्थापना कब हुई थी? तो उसकी स्थापना 1936માં. प्रसिद्ध उपन्यास आपका बंटी किसकी रचना है? तो वह मनु भंडारी છે, તેઓની રચના છે. अखिल भारतीय हिंदी संस्था संघ का मुख्यालय कहाँ स्थित है? तो दिल्હીમાં. અજ્ઞાતવાસ દરમિયાન દ્રૌપદીએ કયું નામ ધારણ કર્યું હતું? તેઓએ શૈલેન્દ્રી નામ ધારણ કર્યું હતું. શ્રીમદ ભાગવત ગીતાની શરૂઆત કોના પ્રશ્નથી થાય છે? તો ધૃતરાષ્ટ્રના પ્રશ્નથી થાય છે. નાગકન્યા ઉલુપી અને અર્જુનના સંતાનનું નામ શું હતું? તો ઈરાવાન. પૃથ્વીસિંહ આઝાદનું અવસાન ક્યારે થયું હતું? તો 5 માર્ચ 1989માં. કયા સ્વાતંત્ર્ય સેનાનીએ આદિવાસી લોકોના ઉત્થાન માટે ભીલ સેવા મંડળની સ્થાપના કરી હતી? તો ઠક્કર બાપા દ્વારા.
G20 સમિટમાં પ્રથમ લેબર 20 L20 સમિટ ઔપચારિક રીતે ક્યારે યોજાઈ હતી તો તે 13-14 નવેમ્બરે એટલે કે વર્ષ 2015માં યોજાઈ હતી. ગગનયાન ટીવી D1 મિશનનો મુખ્ય ઉદ્દેશ શું છે તો ફ્લાઇટ પરફોર્મન્સ અને ટેસ્ટ વ્હીકલ સબસિસ્ટમ્સનું મૂલ્યાંકન કરવાનું. ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા કયા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે તો સોમપુરા સમુદાય દ્વારા. પંચાયતી રાજ સંગઠનનો અગત્યનો ભાગ કયો છે તો ગ્રામ પંચાયત. ઉડાન કયા પ્રકારના એરપોર્ટને જોડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેની અગાઉ અવગણના કરવામાં આવી હતી તો હેલિકોપ્ટર અને સી પ્લેન રૂટને જોડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. નર્મદા મૈયા પુલ ગુજરાતના કયા શહેરમાં આવેલો છે તો ભરૂચમાં આવેલો છે. ફાસ્ટેગની માન્યતા અવધિ કેટલી છે તો 5 વર્ષની છે. યુપીઆઈ કોના દ્વારા વિકસિત કરવામાં આવી હતી તો અશ્નિર ગ્રોવર દ્વારા. કચ્છના કયા ગામને ભારત સરકારે હેરિટેજ વિલેજ જાહેર કર્યું છે તો અબડાસા તાલુકાના ઐતિહાસિક તેરા ગામને. રબરનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે તો કેરળમાં થાય છે. ભારતના બંધારણનો અનુચ્છેદ 44 શેની સાથે જોડાયેલ છે તો યુનિફોર્મ સિવિલ કોડ સાથે તે જોડાયેલું છે. નીચેનામાંથી કોણ મૂળભૂત અધિકારોને સ્થગિત કરી શકે છે તો રાષ્ટ્રપતિને આ સત્તા છે. ભારતમાં રાજ્યની સીમાઓ બદલવાની સત્તા કોની પાસે હોય છે તો આ જે સત્તા છે તે સંસદની પાસે હોય છે. ભારતીય રૂપિયાનું નવું ચલણ પ્રતીક રૂપિયો સત્તાવાર રીતે કયા વર્ષમાં અપનાવવામાં આવ્યું હતું તો 2010માં. ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય ઉદ્યોગ કેન્દ્ર ક્યાં આવેલું છે તો તે આવેલું છે વેરાવળમાં. ગ્રામીણ વિકાસ માટે સાંસદો દ્વારા અમલમાં હોય તેવી યોજના કઈ છે તો સાંસદ આદર્શ ગ્રામ યોજના. 19મી એશિયન ગેમ્સ 2023માં મહિલાઓની 3000 મીટર સ્ટીપલ ચેસમાં સિલ્વર મેડલ કોણે જીત્યો હતો તો પારુલ ચૌધરી દ્વારા આ સિલ્વર મેડલ છે તે જીતવામાં આવ્યો હતો. એશિયન પેરા ગેમ્સ 2023 ગોલ્ડ મેડલ વિજેતા અવની લેખારા કઈ રમત સાથે સંકળાયેલા છે તેઓ શૂટિંગ સાથે સંકળાયેલા છે. 19મી એશિયન ગેમ્સ 2023માં ગોલ્ડ મેડલ જીતનાર ચિરાગ શેટ્ટી કઈ રમત સાથે સંકળાયેલા છે તો તેઓ બેડમિન્ટન સાથે સંકળાયેલા છે. 19મી એશિયન ગેમ્સ 2023 મેડલ વિજેતા જ્યોતિ યારાજી કઈ રમત સાથે સંકળાયેલા છે તો તેઓ એથ્લેટિક્સ સાથે સંકળાયેલા છે. તો આ સાથે આજનો વિડીયો પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક તથા પેપર સોલ્યુશનની લિંક છે તે પણ અહીં સ્ક્રીન ઉપર આપેલ છે. ચેનલમાં નવા આવતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.